નંબર 12 જેની રકમ છે કે એક વર્તુળનો પરિઘ 31.4 મીટર છે તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ તો વર્તુળના પરિઘના સૂત્રમાંથી ત્રિજ્યા મેળવીશું અને ત્યારબાદ ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ મેળવીશું. તો સૌપ્રથમ આપણી પાસે માહિતી આપેલી છે કે વર્તુળનો પરિઘ બરાબર 31.4 સેન્ટીમીટર. તો વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીએ કે તેથી વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે 2πr, જેમાં પરિઘની બદલે 31.4 મૂકીએ 2 ગુણ્યા પાઈ બરાબર આપણે 3.14 લઈએ અને r બરાબર જે કિંમત છે તે શોધવાની છે. તો r એઝ ઇટ ઇઝ રાખીએ, તેની સાથે બે પદ ગુણાકારમાં છે એ સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવી જશે. તો અહીંયા થશે r બરાબર 31.4 છેદમાં 2 ગુણ્યા 3.14. અહીંયા જો 31.4 અને 3.14 માં એક પોઈન્ટનો ડિફરન્સ છે. જો એક બાજુ પોઈન્ટ મૂકીએ તો અહીંયા થશે 314 છેદમાં 2 ગુણ્યા 314 ગુણ્યા 10 અને અંશમાં આવશે 100, કેમ કે છેદનો છેદ છે તે અંશમાં જાય. 314 ઉડી જશે, અહીંયા એક એક શૂન્ય ઉડશે તો વધશે 10 ના છેદમાં 2. તો અહીંયા લખીએ r બરાબર 10 ના છેદમાં 2, જે થશે r બરાબર 5 સેન્ટીમીટર. એટલે કે આપેલા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર થાય. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર, જ્યાં r બરાબર આપણે 5 સેન્ટીમીટર લઈએ. અહીંયા થશે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5, જે થશે 5 ગુણ્યા 5 એટલે 25, એટલે કે 3.14 ગુણ્યા 25, જેનો જવાબ આવશે 78.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે કે આપેલા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને તેનું ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય.